અમે સરસિયાથી પદયાત્રા ચોટીલા જઈએ છીએ. સવારે 5 વાગે ચાલતા થયા હતા. 5 વાગ્યાથી 10 વાગે મોરજર નાસ્તો કર્યો. જે નાસ્તો ભાવેશભાઈ દવે નવા ગામથી લઈને આવ્યા હતા. ત્યાંથી ચાલી અને બપોરે અમે વાક્યા પહોંચ્યા છીએ. વાક્યા બપોરે ભાવેશભાઈ ભોજન લઈને આવ્યા. બપોરનું ભોજન કર્યું. સાથે સતડિયાના સરપંચ પણ છે. અને હવે ભોજન કરી આગળ રવાના થઈએ છીએ. જય માતાજી. વાહ, ગાયુંનું મસ્ત આવે. વાહે ભાઈ હું યાદ આવે. નામ હે, મારું નામ ધવલ રાજપૂત. બસ જય માતાજી. સરસિયાથી ચોટીલા પદયાત્રા બીજો દિવસ. કાલે રાતે વાક્યાથી મોટા આખડિયા રાત રોકાણા. રાતે મહેતા કુટુંબના મઢ મહાકાળીમાનો અને ભીખુભાઈ મહેતા તેમની ઘરે હતા અમે. તેમણે રાતે ભોજન કરાવ્યું. ખૂબ એવી સેવા કરી કે જેનું કોઈ નામ નથી કે આપણે કહી શકીએ કે આવી સેવા ન કરે એવા સાચવા. અને એનું અમે પદયાત્રી બહુ ખૂબ જ આભાર માની છીએ. અને સવારે હવે આગળ નીકળીશું. અહીંથી જાતા એનું લેવું પડે ને થોડું ઘણું.
માતાજી. તો સરસ્યાથી ચોટીલા પદયાત્રાનો આજે ત્રીજો દિવસ છે અને 8:45 જેવું થયું છે. કાલ રાતે અમે આ ગામ એટલે કે કોઠડા પીઠા અમે રોકાઈ ગયા હતા અને સાંજનું જમવાનું અને સવારનો નાસ્તો. આ ભાઈ તમારું શું નામ? સંધુભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તમારે થાપો કર્યો છે શું છે? હા, અને અમારો થાપો જૂનો થાપો એમ છે કે ખિસ્સા ખિસ્સાનો થાપો છે અને અમારે ખોડિયાર મેળો છે ને થાપો ગયો તમારે. હા માતા મોરી તું બ્રહ્માણી એવું જાણી માગું વાણી સદાય ચમરું તારંગ વાણી તું કોયલના પર્વતની રાણી તું માં ચાંદો તું માં સૂર તું દેવી ધરતીના નૂર મામૈયો વરસાદ શું કરે ને ખોડી દેવ ખડુકે રૂડો ગૌરી માને વધાવે રૂડા કુકડીયામાં ગૌસરતણાન સત્તા દીક્ષા વનમાં ઘણા અસુરો ત્યાં આવ્યા ને મારી નાખ્યા માય જય બોલાવી ગૌચર તણે મુગલાતાના ઘટમાં લીલા સવરંગ દેવરંગ ભાત સોય મયા સઘળો સાથ મેરુ તુમા કનક મેં સૌ દશાએ જાત્રા ફેર રવના પાણી રવે બાંધ્યા કાઢ્યા કાચે તાતને તાણી રાને મન વિમાચન છડી છડુકી છૂલે ચડી એસા ભોજન લયો આ લક્ષ રાશિ બેઠા તમે પીર સુદેવી માને ગમે ઘુઘરિયાળો માનો ઘાટ તારા સેવકને રાખે પાર તારો સેવક તને બજે તું દેવી ચો મોટે કજે હાથ ત્રિશુલ સુડો ખડક ભવનમાં રમે રૂડો અંબરગઢમાં તારો વાસ ભજો ભવાની ઉપરાત બોલો ચામુંડા માત કી જય બોલો મહાકાળી માત કી જય બોલો માંગલ માત કી જય.
જય માતાજી. આજનો ત્રીજો દિવસ સરસ્યાથી ચોટીલા પદયાત્રા અને આજના ત્રીજા દિવસે બપોરનું જમણવાર દોલતીથી આપણે હરકિશનભાઈ કિશોરભાઈ દવે તરફથી આજનું બપોરવાનું જમણવાર કર્યું અને ખૂબ આનંદ લીધો. અને સાવરકુંડલાથી કૌશિક કાકા અને એમના મિત્ર હર્ષદીપભાઈ એ જમવાનું લઈ આવ્યા અને હર્ષદીપભાઈ આપણને સોડાનો લાભ આપ્યો અને ખૂબ સેવા પણ કરી. તેથી જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો સરસ્યાથી ચોટીલા પદયાત્રા જે અમે કરી આ 3 દિવસ, એમાં પહેલી રાત તો અમે મોટા આકડિયા અને બીજી નાઈટ અમે કોઠડા પીઠા અને ત્રીજે દિવસે અહીંયા એટલે કે મોણપર ગામ. અને ખૂબ જ આનંદ આવ્યો. એવું નહીં કે અહીંયા પણ આનંદ આવ્યો, અહીંયા પણ ખૂબ મજા આવી, પણ વધારેમાં વધારે તો અહીંયા જ મજા આવી મોણપર ગામ. કેમ કે અહીંનું મોણપર એટલે કે સાંજનું જમવાનું ઉકાભાઈ ત્યાં હતું આ નિવાસસ્થાને, તમે વિડીયો જોયો. અને સાંજે જમી લીધું પછી એણે પપૈયું પણ ખવડાવ્યું. અમારા સતીશભાઈને તેમ લાગ્યું કે હું કેરી ખાઉં છું, એવું મીઠું હતું અને એવો ભાવ એનો હતો. ખવડાવ્યું, અમને ખૂબ જ મજા આવી. અને સવારે ચા પાણી પાયા. તો હવે ચોટીલા તો હવે જો કે હવે અહીંથી 30 કિલોમીટર જેવું છે, હવે તો નજીક જ છે. હવે અંતિમ પડાવ છે, હવે નીકળીએ. જય માતા. હાથ ઊંચો કરી દેજો. આમ હાથ ઊંચો કરી નાખજો એમ. હે હવે પરિચયનો વિડીયો બાકી છે હજી. બાકી છે પણ વ્યવસ્થિત આ રીતે ચલે જવાનું. અરે ભાઈ હાલો બોલો. અને આપને સારું લાગે તો અહીંયા છે પાછું
માતાજી. આ સરસિયાથી ચોટીલાની રથયાત્રાનો આ ચોથો દિવસ છે. 3 રાત કરીને આજે ચોથો દિવસ. હવે 10 કિલોમીટર ખાલી ચોટીલા જેટલું રહ્યું છે. અને આ જગ્યા પર આજે બપોરનું ભોજન કર્યું બધાએ. જોકે હું તો આજે થી આ સેવા માટે આવ્યો છું. હું હાલી પદયાત્રા કરવા નથી આવતો, પણ આ પદયાત્રાની સેવા કરવા માટે થઈને આવ્યો છું. અને આજે બપોરનું ભોજન બધાએ અહીંયા લીધું ને એ ચોટીલાથી પાર્સલ લાવીને બધાને જમાડ્યા. ને એ જે કઈ ખર્ચો થયો છે એનું જમણવાર આજનું ભવદીપભાઈ કિશોરભાઈ મહેતા એમનો જન્મદિવસ હતો એના તરફથી છે આજે. તો બોલો ભાઈ, માતાજી એને લાંબુ આયુષ્ય આવે એવી પ્રાર્થના બધાને. જય માતાજી. જય માતાજી. આ સરસિયાથી ચોટીલા પદયાત્રા આજે પૂર્ણ થઈ છે અને હજી ડુંગરો ચડવાનો તો બાકી છે, પણ હવે થોડીક વારમાં જો બધે તૈયાર થઈને ડુંગરો ચડવા જવાના છે. પણ કાલે રાત્રે જ્યાં ચોટીલા પહોંચ્યા એનું જે કંઈ જમવાની બધી વ્યવસ્થા અમારા ભાવિકભાઈ વિનુભાઈ મહેતા તરફથી હતી. અને એમણે રાજકોટથી એમના મિત્રો બધા આવીને, ભાવિકભાઈ તો અહીંયા હાજર નથી રહી શક્યા, પણ એના મિત્રોએ બધા આવીને બધાને જમવાની સગવડ કરી દીધી. સારી હોટલમાં જમવા લઈ ગયા અને બધાને ખૂબ પ્રેમથી જમાડ્યા અને બધાને બહુ આનંદ આવ્યો. અને આ રાજ્ય બ્રાહ્મણ સમાજના ઉતારામાં બધાને ઉતારો આપ્યો છે. બધાને સારી સગવડ મળી ગઈ છે. અને ભાવિકભાઈનો અને એમના મિત્રોનો આ સરસિયાથી ચોટીલા પદયાત્રા ગ્રુપ બધાનો આભાર માને છે. અને માતાજી એમને સદા સુખી રાખે એવા આશીર્વાદ આપે. બોલો ચામુંડ માતાજી જય.
એક જણાને કોરી ખાવ ચેક દો રોટલી ચોપડાવો રોટલી ચોપડો એકમાં કોરી બધે કોરી જય માતાજી ચોટીલા થી સસ્યને પદયાત્રા તો પૂર્ણ થઈ ગઈ. ચોટીલા માતાજીના દર્શન કર્યા અને ચોટીલા થી પરત ઘરે જવા માટે રવાના થયા. પણ રસ્તાની અંદર બધાને એવું થયું કે ભાડલા નજીક થાય તો માતાજીના દર્શન કરીએ, તો અમે ભાડલા માતાજીના દર્શન કરવા આવ્યા. ઈ પેલા કે અમારા જિગ્નેશભાઈ મહેતા એમ કે ભાઈ બધાને બપોરનું ભોજન મારે કરાવું, તો અમે અહીંયા કમળાપુર ની અંદર લોજની અંદર બધાને ભોજન કરાવ્યું. અને એ બધું ભોજનનું ટોટલ અમારા જિગ્નેશભાઈ ભગવાનભાઈ મહેતા તરફથી છે. તો આ પદયાત્રા ગ્રુપ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને માતાજી એમને જાજુ આપે એવા આશીર્વાદ આપે છે. બોલો અંબે મા.